હેલો જોય ફેમિલી, તમારું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો આજે આપણે લઈને આવી ગયા છે ડિસ્કવર ધ વેટેનરી વર્લ્ડ ટોયસ કિન્ડર જોય. તો અહીં આપણે 3 બોક્સ અનબોક્સ કરીશું. જો તમે આ વિડીયોમાં નવા હોય તો મારા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો. અને મારા આવા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકોનને જરૂરથી દબાવજો. ચાલો વિડીયો તરફ આગળ વધીએ. પહેલું બોક્સ. સ્ટીકર પણ મળ્યા છે અને કઈ રીતે જોડવાનું છે જોઈએ. સૌથી પહેલાં સ્ટીકર લગાવવાનું છે, પછી પેલું જોડવાનું છે, એની ઉપર સ્ટીકર લગાવવાનું છે, પછી એને ગોળ ગોળ ફેરવવાનું છે. સૌથી પહેલાં આની ઉપર સ્ટીકર લગાવી દઈએ. સ્ટીકર તૂટી ગયો છે તો તેને આપણે એક ભાગ જોઈન્ટ કરી દઈએ. આ રીતે સ્ટીકરને લગાવી દીધું છે. હવે એની ઉપર આપણે આ જોઈન્ટ કરીશું. હવે એની ઉપર સ્ટીકર લગાડવાના છે. એક બાજુ આ માછલી લાલ કલરની અને બીજી બાજુ પીળા રંગની માછલી. આંગળી પર ફેરવીને એને ગોળ ગોળ આમ ફેરવી શકીએ. એટલું મસ્ત છે.
બોક્સ સ્ટીકર છે, 2 સ્ટીકર છે અને આ છે શું તે તમને જોઈ લઈએ. આ નીકળ્યો છે સ્ટીકર બોક્સ. પહેલા તો સ્ટીકર આમાંથી કાઢી લઈએ. એક સ્ટીકર આપણે ઉપર લગાવશું. અને બીજું સ્ટીકર આપણે રાખશું અને આપણે અહીંયા જોઈન્ટ કરી દઈશું. જોઈન્ટ થઈ ગયો પણ આ છે આ બીજું સ્ટીકર છે. આ 2 સ્ટીકર મળ્યા છે અને આ બોક્સ મળ્યું છે. કેટલું સુંદર છે જુઓ. બીજું સ્ટીકરને આપણે અંદર જ ચોંટાડી દઈએ છીએ. ચલો બોક્સની અંદર આ રીતે ચોંટાડી દીધું છે. આ બોક્સને બંધ કરી દઈએ છે ને મસ્ત. ત્રીજું બોક્સ અનબોક્સ કરીએ. ફરીથી પહેલા નંબર જેવું ટોય મળ્યું છે. ચાલો પહેલાં તો સ્ટીકર ચોંટાડી દઈએ આની ઉપર. આ રીતનું સ્ટીકર ચોંટાડવાનું છે. પછી એને આપણે ઉપર જોઈન્ટ કરી દઈશું. આ રીતે એની ઉપર સ્ટીકર ચોંટાડી દઈશું.
ટચલી આંગળી પર આપણે ફિક્સ કરીશું, ટેસ્ટ કરીશું. છે ને એકદમ મસ્ત. ચોથા નંબરનું બોક્સ. જે આપણને ડ્રેગન એડવેન્ચરમાં લોક ચાવી મળ્યું હતું તે પ્રમાણેનું જ છે. જો લોક ચાવી, સ્ટીકર અને આની મેન્યુઅલ જોવાની જરૂર નથી. સૌથી પહેલાં આપણે આની ઉપર સ્ટીકર ચોંટાડી દઈએ. एक ઠેસી હશે તે આવશે. આ છે ચાવી, એને આપણે લોક કરીએ અહીંયાથી. ફેરવશું તો અહીંયા લોક થઈ જશે. આ થઈ ગયું લોક, બરાબર. હવે ફરીથી એમાં ચાવી ફેરવશું ડાબી બાજુ તો આ ખુલી ગયું લોક. જોઈ લીધું? જુઓ, અહીંયાથી માર્યું લોક, ફેરવી ચાવી, થઈ ગયું લોક. ફેરવી ચાવી ડાબી બાજુ, આ ખુલી ગયું. અને આપણે ફરીથી લોક કરી દઈએ. લોક થઈ ગયું. લોક ને ચાવી છે ને એકદમ મસ્ત. પાંચમા નંબરનું બોક્સ. બધા કરતાં અલગ મળ્યું છે. શું મળ્યું છે ચાલો જોઈએ. આ છે અલગ અલગ સ્ટીકર્સ જે લગાડવાના છે. આથી આ પેંગ્વિન, આ ડ્રેગન, આ પેંગ્વિન, આ કોઈક બર્ડ છે. ચાલો જોઈ લઈએ શું છે. આ તો હાથમાં પહેરવાનું પેન્ડન્ટ છે. ચાલો બનાવી લઈએ. સૌથી પહેલાં આપણે બધા પર સ્ટીકર ચોંટાડી દઈશું કલર પ્રમાણે. યલો કલર છે એના પર યલો કલરનું લગાડવાનું છે. યલો કલર છે એના પર હાથી દોર્યો છે તો હાથીને આપણે લગાડશું આ યલો કલરના બેચ પર. છે ને મસ્ત જો. પછી એક પર્પલ કલરનું છે, ડાર્ક પર્પલ નહીં પર્પલ કલરનું છે. એના પર આપણે આ પેંગ્વિન ચોંટાડી દઈએ. છે ને એકદમ મસ્ત. પછી સોરી, આ પેંગ્વિન છે ને પિંક કલર પર લગાવવાની હતી. માફ કરજો, પિંક કલર છે ને તો પિંક કલર પર લગાડવાની હતી. તો એને આપણે આના પર લગાડીશું. છે ને મસ્ત. પછી છે પર્પલ કલર, એને આપણે આના પર લગાડશું.
પછી ફરીથી પિંક કલરનું છે. મસ્ત. વાવ, હવે લાસ્ટ બે જ બાકી છે અને આપણે આના પર લગાડીશું. જે બ્રેસલેટ બનશે તે મને તો નહીં આવશે, કારણ કે મારી તે તેમ છતાં આને જોઈન્ટ કરી લઈએ અને આપણે આને પ્રેસ કરવાનું છે. થઈ ગયું ફિટ, ઊંધું થયું છે. તો આને આપણે એમ પહેલાં બધા એક સાથે લઈ આવીએ. પહેલો વચ્ચે આવશે આથી, એની સામે આવશે પિંક કલર. પિંક કલરની આગળ આવશે પર્પલ. પછી એની સામે આવશે ફરીથી પિંક કલર. અને અહીંયા આવશે પર્પલ અને આની સાથે જોઈન્ટ કરી લેવાનું. આ પ્રકારનું બ્રેસલેટ બને છે. જુઓ, ઊંધું થઈ ગયું, વાંધો નહીં. આવું બનશે બ્રેસલેટ. ઊંધું છે ને, આપણે આને સીધું કરી દઈએ. જો હવે લાગે છે ને મસ્ત. જો સીધું થઈ ગયું છે ને, એકદમ મસ્ત બ્રેસલેટ ગર્લ્સ માટે. હું તો બોયઝ છું. છે ને મસ્ત. છઠ્ઠું બોક્સ. આમાં પણ બ્રેસલેટ જ છે, પણ અલગ પ્રકારનું છે. પહેલાં કરતાં થોડુંક અલગ છે. ચલો આ બ્રેસલેટને પણ બનાવી લઈએ. આમાં પણ કલર પ્રમાણે સ્ટીકર આપેલા છે, તો પહેલાં આપણે સ્ટીકર ચોંટાડી દઈએ. અચ્છા, અમુક જે પિંક કલરના છે અને આ એક છે તે વધારાનું છે. જેના પર સ્ટીકર ચોંટાડવાનું તે 3 આપેલા છે, 3 સ્ટીકર. તો ગ્રીન કલરમાં છે ને સસલું આપેલું છે, તો સસલુંને આપણે ગ્રીન કલરમાં ચોંટાડી દઈએ. જો કેટલું મસ્ત લાગે છે. હવે પિંક કલર પર આપણે પિંક કલરનો પાંડા છે, પાંડા ચોંટાડી દઈએ.
લાસ્ટ વન. એક છોકરી છે સ્ટીકર. છોકરી નાના પર લગાડી દઈએ. હવે જેમ આપણે આગળ બનાવ્યું હોય તેમ આપણે બનાવી દઈએ. આની સામે હોલો છે એટલે અહીંયા આવશે. આ છે એની સામે હોલો એટલે કે જે આ રીતનું છે ને તે. પછી એની સામે આવશે પણ હોલો એટલે આ પ્રકારનો. પછી એને આપણે જોઈન્ટ કરી દઈશું. પછી એની સામે આવશે કલરવાળું દિલ એટલે કે આ. એને આપણે જોઈન્ટ કરી દઈએ. આ થઈ ગયો જોઈન્ટ. પછી છે એની બાજુમાં આ પ્રકારનો બરાબર રેડી. અને આપણે આમ જોઈન્ટ કરી દઈશું. રેડી. આ બની ગયું છે. જો અહીંયા કેટ એ સસલું, હોલો, પાંડા અને છોકરી છે ને મસ્ત કિચન બ્રેસલેટ. પણ મસ્ત પ્રકારનું ડ્રોઈંગ કર્યું છે. મને ખબર આવતું છે. કાનમાં પહેરવાની બુટ્ટી. ચાલો બનાવી લઈએ. બે પ્રકારના સ્ટીકર આપેલા છે તે પહેલાં ચોંટાડી દઈએ. એક કેટ ને એક આંખ મારતી બિલાડી છે ને. કારણ કે આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે તે પ્રમાણેનું જ છે. અને આપણે અહીંયા આમ કરીને બેરવી દઈશું. થઈ ગયું ને પહેલું રેડી. બીજું બીજી બુટ્ટી રેડી છે ને મસ્ત. 8મા નંબરનું બોક્સ. वाह, आखिरकार हमको मिल ही गया ये लड़की जो है इस આ બોક્સમાં જે છોકરી છે ને તે છે. જુઓ ચાલો જોડી લઈએ. કાચકો પણ આપ્યો છે. વાવ,
કઈ રીતે જોડવાનું છે તે પહેલાં આ એના પાર્ટ્સ છે કાચ. કાચબાનો ઈલાજ કરવાનો છે એટલે કે આ ડૉક્ટર છે. ચાલો બનાવી લઈએ. સૌથી પહેલાં માથાના વાળ, પછી એના પગ. પગ બેઠેલી અવસ્થામાં છે. અને કાચબાનો ઈલાજ કરે છે. કાચબાનો ઈલાજ કરે છે એના માટે આપણે એને પકડાવવું પડશે. બેન્ડેજ પટ્ટી, પકડાવી દીધી બેન્ડેજ પટ્ટી. જો છે ને મસ્ત એનો ઈલાજ કરે છે કાચબાનો. અને આ બીજા એના ઓર્નામેન્ટ્સ. કાચબાનું ફૂડ, રોલ અને ઇન્જેક્શન છે ને એકદમ મસ્ત. લાસ્ટ બોક્સ અનબોક્સ કરીએ. નોટ ઓફ ધ લિસ્ટ કલર વાળી પેન્સિલ. આ પતંગિયો મને બીજી વાર નીકળ્યો છે. કલર જોઈન્ટ કરી લઈએ અને આપણે આ કલર છે આ પતંગિયોને જોઈન્ટ કરી દીધો. છે ને મસ્ત જુઓ. પહેલા બોક્સમાંથી નીકળી હતી આ ચકરડી, જેને આપણે આંગળી પર મૂકીને મેળવી લઈએ. તે ફરે છે. આ પ્રકારની ચકરડી. બીજામાં નીકળ્યું તો મેકઅપ બોક્સ. ચોકડી છે પાંડા. ત્રીજા બોક્સમાં નીકળી ફરીથી ચકરડી. ચોથા બોક્સમાં નીકળ્યું તાળું અને ચાવી. લોક છે એને આપણે ખોલી કાઢીએ. જો ચાવી ગઈ અંદર, ડાબી બાજુ ફેરવવાનું અને લોક ખોલી ગયો. અને આપણે ફરીથી બંધ કરી દેવાનું. તો એને આપણે જમણી બાજુ ફેરવવાનું. આ થઈ ગયું બંધ. આ લોક ને ચાવી. નેક્સ્ટ છે આ બ્રેસલેટ, જે આપણને 5મા બોક્સમાંથી મળ્યું છે. આથી પક્ષી, પેંગ્વિન, ડૉક્ટર, એની સાથે કાચબો છે. જો આ પણ ડૉક્ટર છે, એની સાથે પેંગ્વિન છે. આ પ્રકારનું બ્રેસલેટ મળ્યું છે, જેને આપણે હાથમાં પહેરી શકીએ છીએ.
અને છઠ્ઠા બોક્સમાંથી ફરીથી બ્રેસલેટ મળ્યું છે. તે પહેલાં કરતાં અલગ છે. આમાં સસલું છે, પાંડા છે ને પાંડા સાથેની છોકરી. મસ્ત બ્રેસલેટ છે. સાતમા બોક્સમાંથી આપણને છોકરીઓ માટે કાનમાં પહેરવાની બુટ્ટી મળી છે. જો એને આપણે કાન સાથે આ પ્રકારે અટેચ કરી લેવાનું. મસ્ત લાગશે છે ને, એકદમ મસ્ત. નોટ ઓફ ધ લિસ્ટ. આઠમા બોક્સમાંથી આપણને મળી ગયું છે ડૉક્ટર, જેની સાથે કાચબો હોય છે. જો જેના હાથમાં બેન્ડેજ છે, કાચબો અને ડૉક્ટર. ને લાસ્ટ બોક્સમાંથી આપણને નીકળ્યો છે, એટલે કે નવમા બોક્સમાંથી કલરવાળી બટરફ્લાય. આ કલર છે અને એક જોઈન્ટ કરી દઈએ તો બની જાય બટરફ્લાય. છે ને એકદમ મસ્ત. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા વિડીયો તમે જોઈ શકો છો. અને મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી હું તમારી માટે આવા જ પ્રકારના અવનવા વિડીયો લાવતો રહીશ. તો ચાલો મળીએ આવા જ કોઈક નવા વિડીયોમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. રાધે રાધે.